અને સહજીવન. તો અત્યારે આપણે જીવામૃત કઈ રીતે બનાવવું ને એ આપણે એની રીત જાણી લઈએ, જેથી કરીને આપણે ઘરે પણ આપણે બનાવી શકીએ. જીવામૃત એક વસ્તુ એવી છે કે ખાતર નથી આપણને, એટલું મગજમાં લેવાનું છે. એ મેળવણ છે. જેમ આપણે દૂધને મેળવવું હોય તો અંદર સાનો છોટો પાડીએ ને તો તરત દૂધ મળી જતું હોય. એ રીતે જીવામૃત બનાવીને આપણે જમીનમાં આપીશું ને તો જે જમીનમાં જે બેક્ટેરિયા સુષુપ્ત અવસ્થામાં અત્યારે છે એ બેક્ટેરિયાને જાગૃત કરવાનું કામ આ બેક્ટેરિયા કરશે. એટલે આપણે અત્યારે જોઈએ તો આમાં શું શું જોઈએ છે. પહેલાં તો આપણે 180 લીટર પાણી, એટલે આ ડ્રમમાં આ પાણી ભર્યું છે, આટલું બાકી રાખ્યું છે. એનું કારણ છે કે આપણે અંદર હજી વસ્તુઓ મૂકવાની છે. તો આ ગાયનું, આ દેશી ગાયનું ગોબર છે. દેશી ગાયનું ગોબર છે. આ 10 કિલો ગાયનું ગોબર આપણે લેવાનું છે. એને સીધું નહીં નાખવાનું, એને અંદર ઓગાળી નાખવાનું છે, જેથી કરીને એવું ને એવું ગઠ્ઠો અંદર પડ્યો ના રહે. તો આપણે એને અંદર અંદર નાખીશું. આ 10 કિલો ગાયનું ગોબર આપણે નાખ્યું અંદર. હવે આમાં આવશે 10 લીટર ગાયનું જરણ. જરણ જેટલું જૂનું છે ને એટલું મહત્વનું છે. અને ગોબર છે ને એ તાજું લેવાનું છે. આ બે સિસ્ટમ આપણે મેઇન ખાસ સમજવાની છે. ગોબર તાજું લેવાનું અને જરણ છે ને એ જેટલું જૂનું છે ને એટલું હોનું છે. એટલે આપણે ગાયનું, આ ગાયનું જરણ છે, પ્યોર જરણ છે. અને અમે સીધું ગાયનું જરણ અમે લઈએ છીએ, સીધું. તો એ આપણે આમાં જરણ નાખીશું. 10 લીટર જરણ અંદર નાખ્યું છે. હવે દેશી ગોળ અંદર નાખવાનો છે. કિલોથી 1.5 કિલો દેશી ગોળ. દેશી ગોળ એટલા માટે નાખવાનો કે આપણે પ્રાકૃતિક ખેતી કરવી છે. આમ તો કેમિકલ ગોળ ઘણો મળે છે, પરંતુ જો કેમિકલ ગોળ નાખશું ને તો અંદર કેમિકલ વસ્તુ અંદર થશે. એટલે આપણે દવા નથી દેવી. એટલે દેશી ગોળ આપણો એ નાખવાનો છે. પણ દેશી ગોળને આપણે એવી રીતે નાખીએ કે એને આખો ને અંદર ના નાખીએ, એને બહાર ઓગાળી અને આપણે નાખીએ. અને આ ગોળ છે અંદર આ ઓગળી ગયો એને સીધો આપણે એમાં અંદર નાખીશું. દેશી ગોળ આપણે અંદર નાખ્યો છે. હવે એમાં આવશે કઠોળનો લોટ. કઠોળનો લોટ કિલોથી 1.5 કિલો કઠોળનો લોટ. કે કઠોળ શા માટે? બાજરી ને ઘઉંની. તો કઠોળમાં પ્રોટીન હોય છે, પ્રોટીનથી ભરપૂર કઠોળ હોય છે. અને એ આપણે જે અંદર જે ગાયના જે ગોબરમાં જે બેક્ટેરિયા છે ને એને ખાવા માટે વસ્તુ જુએ. કોઈ પણ વસ્તુને જીવવા માટે ખાવા જુએ. તો એને આપણે શું આપીશું? તો આ કઠોળનો લોટ આપણે અંદર નાખીશું. તો આ કઠોળનો લોટ આપણે એને પાછો ઓગાળીને જ નાખવાનો છે. સીધો નાખીએ ને તો જે અંદર ગચડી રહી જાય ને તો એ ગચડી ગળતી નથી. અને ના ગળે તો એમાં જીવાત ઉત્પન્ન થાય. તો આપણું જે જીવામૃત બનાવ્યું છે ને એ કામ લાગે નહીં. એટલે આપણે એને ઓગાળી નાખીએ. હવે બાકી રહ્યું માટી. હવે માટી કઈ લેવી એ ખાસ કાળજી રાખવાની છે કે માટી શેઢા પાળા ઉપર કે વડ નીચેની માટી કે ઝાડ નીચેની માટી અતિ મહત્વની છે. એનું કારણ એ છે કે આપણે ત્યાં કોઈ દવાનો પટ અંદર આપ્યો નથી, ખાતર આપ્યું નથી. એ જીવિત માટી છે. એટલે જીવિત માટી આપણે અંદર આપીશું. પરંતુ હું જે જીવામૃત બનાવું છું ને એ મારી 2016થી આ જમીન છે ને પ્રાકૃતિક છે. એટલે હવે એમાં એ માટી છે ને એ માટીનો અમે ઉપયોગ કરી શકીએ છીએ કે એના તત્વો જે હતા એ અંદર નથી રહ્યા. રાસાયણિક દવા કે પેસ્ટિસાઇડ ખાતર કે એટલે આપણે એમાં માટી અંદર નાખીશું. તો માટી છે એ અંદર આપણે જવા દઈશું. પણ એને એ માટી છે ને એ માટી ગળી જશે તરત જ. એને કોઈ ઓગાળવાની જરૂર પડતી નથી. આ આપણી વસ્તુઓ અંદર 5 વસ્તુઓ અંદર નાખી છે. હવે એને સવાર સોજ 2 ટાઈમ, સવાર સોજ 2 ટાઈમ ઘડિયાળના કોટાની માફક. આપણે ઊંધા નથી હેડવું, આપણે પ્રકૃતિ હાથે હેડવું છે. પ્રકૃતિ જે રીતે આપણે જન્મ આપ્યો છે ને એ પ્રકૃતિની હંગાથે રહીને આપણે આ ખેતી કરવી છે. તો એને 2 ટાઈમ સવાર સોજ 2 ટાઈમ એને ઘડિયાળના કોટાની માફક આપણે એને હલાવીશું. શિયાળો હશે તો 6 થી 7 દિવસે આ તૈયાર થઈ જાય. ઉનાળો હશે તો 4 થી 5 દિવસે તૈયાર થઈ જાય. ગરમીમાં ઝડપી તૈયાર થાય, ઠંડીમાં થોડું મોડું તૈયાર થાય. આને આપણે ટપકમાં આપી શકીએ, ફુવારામાં આપી શકીએ, પંપમાં પણ આપી શકીએ અને છૂટા પાણીમાં પણ આપણે આપી શકીએ. ખાસ કાળજી. અને પંપમાં જો આપણે આપતા હોઈએ ને તો પંપમાં આપણે ખાસ કાળજી રાખવાની છે
કે પંપથી ભરીને આપણે ઉપર છોટવું છે તો 45 દિવસનો પાક થાય એના પછી જ આપણે જીવામૃત છોટવાનું. આમ તમે પહેલું પણ છોટી શકો છો, પાણી હાથે પણ આપી શકો છો. પરંતુ નાના બાળક, કોમળ બાળક હોય ને એને તમે એકદમ ડોઝ આપી દો ને તો શું થાય, એટલે આપણો છોડ 20 થી 25 દિવસનો હોય ને કોમળ છોડ હોય એટલે એને થોડીક આડઅસર તો બીજું નથી થવાની, પરંતુ એને આપણે આપી શકીએ નહીં. પરંતુ 45 દિવસનો થાય એના પછી દર પાણી આપણે ફુવારામાં, ટપકમાં, પંપથી પણ આપણે આપી શકીએ છીએ. આ જીવામૃત આપણે આજે બનાવ્યું છે. આ જીવામૃત અને એ જીવામૃતમાં કલરમાં ઘણો ફરક હશે. આપણે તાજું બનાવ્યું છે. આ 4 દિવસ પહેલાનું બનાવેલું છે. આ કાલે તૈયાર થઈ જશે. અને અત્યારે મગફળીમાં પાણી પાવાનો પિરિયડ છે એટલે મગફળીમાં આપણે આપવાનું છે. તો આપણે આ જીવામૃતથી પ્રાકૃતિક ખેતી કરીએ, આપણું સ્વાસ્થ્ય બચાવીએ. જો આપણું સ્વાસ્થ્ય નહીં બચે ને તો આપણી પાછળની ભાવિ પેઢી નહીં બચે, અને પાછળની ભાવિ પેઢી નહીં બચે તો આપણે પણ બચવાના નથી. એટલે આપણે આમાં આગળ વધીએ. ગાય બચાવીશું, ગાય બચે, ધરતી માતા બચે, અને આને હાથે હાથે આપણે રાષ્ટ્ર પણ આપણે બચાવવું પડશે. જો રાષ્ટ્ર નહીં બચે ને તો પણ આપણે બચવાના નથી. જય ગો માતા. હવે થોડી ફિલ્ડ વિઝિટ થોડી આંકડાનો અર્ક થોડું પૂછતા હતા. આ આંકડો છે ને એ મહત્વનો છે. હું આંકડાનો અર્ક મારે આ બનાવવાનો જ છે આજે. આમાં પોટાશ, આંકડામાં એટલું બધું પોટાશ છે ને કે ન પૂછો એટલું. જે ચમક આવે ને મગફળીમાં, ચમક, મગફળીમાં દાણાના ભરાવદાર વજન, એના માટે આપણે બજારમાં જઈ અને 1000-1200 નું પોટાશની થેલી ઉપાડીને આવીએ છીએ, પરંતુ એમાં કેટલા ટકા છે એ આપણને ખબર નથી. તો આપણે આંકડાનો અર્ક બનાવીને આમાં કોઈ વધારે કિંમત નથી પાછી. આમાં આ 180 લીટરનું પાણી આપણે ડ્રમ ભરીએ ને તો એમાં 20 થી 25 કિલો આપણે અંદર આંકડો નાખવાનો હોય, અને બાકી 10 લીટર ગાયનું ગૌમૂત્ર જરણ અંદર તમે નાખી દો, અને એ 15 દિવસે ઓટોમેટિક 15 થી 20 દિવસે તૈયાર થઈ જાય. અને એ આપણને જો આપણે એને પંપથી આપણે આપીશું ને તો આપણી મગફળીનો દાણાનો ભરાવદાર રહેશે, એની ચળકાટ પણ આવશે. અને બજારમાં જો કદાચ બજાર વેચવા જવું પડશે ને તો એને બીજી મગફળી કરતો ભાવ વધારે આવશે. તો આ હાવ આપણી પ્રીમિયમ આપણે દવા છે. એટલે આ પણ આપણે ખેતી એ જ છે, ખર્ચ નથી કરવાનો. ગામનો પૈસો ગામમાં અને શહેરનો પૈસો ગામમાં લાવવાનો, એ જ પ્રાકૃતિક ખેતી. એ જ છે, ગામનો પૈસો ગામમાં, શહેરનો પૈસો ગામમાં લાવવાનો. આપણે.